મારા ભક્તજનો, જય શ્રી સ્વામિનારાયણ. ભગવાન શ્રી સ્વામિનારાયણે વચનામૃતના પાને પાને આ તમામ વિમુખ સંસ્થાઓથી સાવધાન કર્યા છે. સાવધાન એ માટે કર્યા છે કે સ્વામિનારાયણ નામે બંધ ચડાવનારી આ તમામ વિમુખ સંસ્થાઓ ધર્મ રહિત છે અને ધર્મના નામે અધર્મ, પાખંડ, આડંબર ચલાવી જગતને સરેઆમ છેતરી રહ્યા છે. માટે ભગવાન શ્રી સ્વામિનારાયણની પરાવાણી એટલે વચનામૃતના શ્રી સ્વામિનારાયણ ભગવાનના અમૃત કલ્યાણકારી વચનો શું આ વિમુખો માટે કહે છે, આવો સાંભળીએ તેમજ સમજીએ. નંબર 1, શ્રી સ્વામિનારાયણ ભગવાન આ વચનામૃતમાં એમ કહે છે કે જે આ તમામ વિમુખ સંસ્થાઓને જે સાધુ સમજશે, સાધુ સરખા કહેશે, તો તે સત્સંગી કહેવાતો હશે, તો પણ તેને વિમુખ જાણવો. વચનામૃત ગઢડા મધ્યનું 60મું. નંબર 2, આ વચનામૃતમાં શ્રી સ્વામિનારાયણ ભગવાન એમ કહે છે કે આ તમામ વિમુખ સંસ્થાઓને અમારા શાસ્ત્રોમાં પ્રતીત જ નથી, માટે અમારાથી વિમુખ છે એમ જાણશો. વચનામૃત સારંગપુર 13મું. નંબર 3, આ વચનામૃતમાં શ્રી સ્વામિનારાયણ ભગવાન એમ કહે છે કે આ તમામ વિમુખ સંસ્થાઓનો પક્ષ રાખવો નહીં. વચનામૃત ગઢડા મધ્યનું 60મું. નંબર 4, આ વચનામૃતમાં શ્રી સ્વામિનારાયણ ભગવાન એમ કહે છે કે આ તમામ વિમુખ સંસ્થાઓની પંક્તિમાં ભરશો જ નહીં. વચનામૃત ગઢડા પ્રથમનું 72મું. નંબર 5, આ વચનામૃતમાં શ્રી સ્વામિનારાયણ ભગવાન એમ કહે છે કે આ તમામ વિમુખ સંસ્થાઓના કુસંગીઓને જે સત્સંગી સમજશે તે અંતે જરૂર વિમુખ થશે. વચનામૃત ગઢડા પ્રથમનું 78મું. અને નંબર 6, આ વચનામૃતમાં શ્રી સ્વામિનારાયણ ભગવાન એમ કહે છે કે આ તમામ વિમુખ સંસ્થાઓનો પક્ષ લેવો નહીં અને પક્ષ રાખવો જ નહીં. વચનામૃત ગઢડા મધ્યનું 26મું. વચનામૃતને અહીં બ્રેક. વધુ આવતા વિડીયોમાં વાલા ભક્તજનો, મારા મોઢાની સર્જરી 10 વર્ષ પહેલાં કરેલ હોવાથી આપને મારા શબ્દો બરોબર ન સમજાયા હોય તો આપ તે બદલ મને ક્ષમા કરશો. અસ્તુ. હિતેશશ્રી વાળાના. જય શ્રી સ્વામિનારાયણ.